દુધવાડા ગ્રામ પંચાયતના વહીવટ સામે ગંભીર આક્ષેપો. ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત. પાદરા તાલુકાના દુધવાડા ગામની ગ્રામ પંચાયતના વહીવટને લઈને ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગ્રામજનો દ્વારા પંચાયતના વહીવટમાં ગેરરીતિ અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. દુધવાડા ગ્રામજનોના આક્ષેપ મુજબ ગામના સરપંચ હાલ ગામમાં રહેતા નથી અને વડોદરા ખાતે રહે છે. ઉપરાંત સરપંચ ગ્રામસભાઓમાં પણ હાજર રહેતા ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ગ્રામજનો દ્વારા પંચાયતના વિકાસના કામોમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરી લાખો રૂપિયાની ગેરરીતિ કરવામાં આવી હોવાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, ડુપ્લિકેટ સહીના માધ્યમથી મોટી રકમ ઉપાડવામાં આવી હોવાનો દાવો પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. પંચાયતના તલાટી સામે પણ ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. આરટીઆઈ મારફતે માહિતી માંગવામાં આવતા પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો દાવો ગ્રામજનોએ કર્યો છે. સાથે જ સરકારના નિયમ મુજબ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓને ઘરથાળ પ્લોટ આપવા અંગે ગ્રામસભામાં રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન કરવામાં આવી હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. આ તમામ મુદ્દાઓ અંગે ગ્રામજનોએ ગાંધીનગરથી લઈને જિલ્લા કક્ષાના અધિકારીઓ સુધી તપાસની માંગ કરી છે. જો કે રજૂઆત બાદ હજુ સુધી તપાસ હાથ ધરાઈ ન હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. હવે સવાલ એ છે કે દુધવાડા ગ્રામ પંચાયતના વહીવટ અંગે કરવામાં આવેલા આ ગંભીર આક્ષેપોની તંત્ર ક્યારે તપાસ કરશે? ઘટના શું છે ગામની? દુધવાડા ગામની ઘટના એવી છે કે સૌપ્રથમ તો દુધવાડા ગામનો પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ગામમાં હાજર રહેતા નથી. તેઓ વડોદરામાં રહે છે અને જ્યારે બી દુધવાડા ગામની પંચાયતમાં ગ્રામસભાનું આયોજન હોય ત્યારે ગ્રામસભામાં આજ દિન સુધીની એક પણ ગ્રામસભામાં તેઓએ હાજરી આપી નથી. તો તેમની હાજરી વગર ગ્રામસભાની અંદર ગ્રામસભાના ઠરાવો કયા આધારે મંજૂર કરવામાં આવ્યા તેમજ જે વિકાસના કામો કર્યા છે એમાં લગભગ 2 થી 2.5 કરોડ રૂપિયા વાપરી કાઢ્યા છે. આ લોકોએ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી હજુ 6 મહિના થયા નથી અને સીસી રોડ ખખડધજ થઈ ગયા છે, તૂટી ગયા છે, કપચી દેખાતી થઈ જાય છે. તો સ્પષ્ટપણે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાઈ આવે છે કે આ લોકોએ હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી અને કામ કર્યું અને પૈસા જેમ તેમ વાપરી કાઢ્યા છે. લગભગ 2.5 કરોડ રૂપિયાનો આજ દિન સુધી પૈસાનો વ્યય કરી દીધો પંચાયતે. ગામસભામાં ગામના લોકોની મંજૂરી લીધા વગર. ગામસભાનો નિયમ એવો હોય છે કે ગામના મતદાર યાદીની અંદર જે નામ હોય ગામના જેટલા મતદાર હોય એના 10% મતદારો હાજર હોવા જોઈએ, પણ 10% નહીં 5% મતદારો હાજર નહીં હોતા અને આ લોકો ગામસભા બતાવી દે છે. તલાટી આ બાબતની રજૂઆત તમે ક્યાં ક્યાં કરી છે? આ બાબતની રજૂઆત અમે જિલ્લા વિકાસ અધિકારીને કરી છે, ગાંધીનગર વિકાસ કમિશનર સાહેબને કરી છે, પંચાયત મંત્રી સાહેબને કરી છે અને જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તપાસ સોંપી છે, પણ તાલુકા લેવલેથી કોઈ તપાસ કરવા આવતું નથી. શું માંગ છે તમારી? એટલે અમારી માંગ એક જ છે કે જે વિકાસના કામ થયા છે એનું માપણી કરી તટસ્થ તપાસ થવી જોઈએ. સ્થળ ચકાસણી કરી તો એનો ભ્રષ્ટાચાર આપોઆપ દેખાઈ આવશે કે કેટલા રૂપિયાનો ગોટાળો કર્યો છે આ લોકોએ. અને બીજી વસ્તુ કે સરપંચ મીનાબેન ગોવિંદભાઈ પટેલ છે અને તેમના પુત્ર ઉત્તમભાઈ પ્રકાશ ગોવિંદ તેઓ સરપંચનો વહીવટ ચલાવે છે અને સરપંચના બિલોમાં તેમના મમ્મીના નામની સહીઓ તેઓ કરે છે. એટલે એમાં બી અમારી માંગ એવી છે કે આ દુધવાડા ગ્રામ પંચાયતનો જે વહીવટ ચાલી રહ્યો છે એ મનસ્વી વહીવટ છે, પોતાના મનથી ચલાવી રહ્યા છે. ખરેખર ખોટું છે. લેડીઝ સરપંચ છે તો પુરુષ બિલમાં સહી ના કરી શકે તો ખરેખર તેમના હોદ્દા પરથી દૂર થવા જોઈએ. અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી છે. જિલ્લા વિકાસ અધિકારીને એવા કે મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે આની સ્થળ તપાસ કરાવી અને સુઓ મોટો તપાસ થાય. જિલ્લા સ્તરેથી આની સુઓ મોટો તપાસ કરી અને વહેલી તકે આનું નિરાકરણ લાવે. ગામ લોકોની પણ એવી માંગણી છે. શું નામ આપનું? મારું નામ રોહિત ઘનશ્યામભાઈ ઈશ્વરભાઈ રોહિત.